નમસ્કાર મિત્રો, આજે અમે ગોંડલ સિટીમાં રેનાટસ નોવાના એક સુંદર રિઝલ્ટ માટે આવ્યા છીએ. સાહેબ, આપનું નામ જણાવશો? મારું નામ પુનિત ચૌહાણ છે. કયા વિસ્તારમાં રહ્યો છો આપ? ખોડિયારનગર. પુનિતભાઈ, થોડાક સમય પહેલાં તમને કંઈ તકલીફ હતી, શું હતી? મને 2 વર્ષ પહેલાં બ્રેન સ્ટ્રોક આવેલો અને તેના હિસાબે મને ડાબી સાઈડ આખો પેરાલાઇઝ થઈ ગઈ હતી. ઓકે. અને હાલવામાં અને ચાલવામાં તકલીફ પડી ગઈ હતી અને ખાસ મને બોલવામાં તકલીફ પડી ગઈ હતી કે હું જે બોલતો હતો ને એ સામેના માણસ કોઈ સમજી નતા શકતા. જીભમાં પણ તકલીફ થઈ ગઈ હતી મને. બરાબર પુનિતભાઈ, તો હવે છેલ્લા થોડાક સમયથી તમારી તબિયત ખૂબ સારી દેખાઈ રહી છે, તો કયા કારણોસર અને શું લેવાથી તમને આ તકલીફ અત્યારે સારી થઈ રહી છે અને તમારી હેલ્થ સારી જણાઈ રહી છે? છેલ્લા 6 મહિનાથી એક હું ફૂડ સપ્લિમેન્ટ લઉં છું, રેનાટસ નોવા. બતાવશો જરા? આ રેનાટસ નોવા તમે છેલ્લા 6 મહિનાથી લઈ રહ્યા છો. આનાથી તમારા શરીરમાં કયા કયા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા? એનાથી શરીરની અંદર એકદમ સ્ફૂર્તિ આવી અને હાલવા ચાલવામાં હું એકદમ સારી રીતે ચાલી શકું છું. જરા ઊભા થશો અને બતાવશો? બોલી પણ શકું છું અને સામેના માણસને સમજાય એ રીતે બોલી શકું છું. વેરી ગુડ. મિત્રો, તમે જોઈ શકો છો, પુનિતભાઈ બ્રેન સ્ટ્રોકમાંથી ઊભા થયા અને એમના શરીરમાં જે પણ કંઈ પ્રોબ્લેમ હતા બોલવાના, મુમેન્ટમાં, ચાલવામાં, એ બધા સોલ્વ થઈ રહ્યા છે અને પુનિતભાઈની જીવન એકદમ ધબકતું થઈ રહ્યું છે. તો પુનિતભાઈ, તમે આપણા જેવા ઘણા બધા મિત્રો પૂરા ભારતની અંદર આ વિડીયો જોશે અને ઘરે ઘરે આવા બ્રેન સ્ટ્રોક, પેરેલાઇસિસ, બ્રેનને લગતી, નર્વસને લગતા ઘણા બધા પ્રોબ્લેમથી લોકો પીડાઈ રહ્યા છે, તો તમે એને શું મેસેજ આપશો? મારો એક મેસેજ છે કે જે કોઈને બીમારી છે એને ફૂડ સપ્લિમેન્ટ આ લેવું જોઈએ તો એ બીમારીમાંથી બહાર નીકળશે અને જે લોકોને નથી એ લોકોને લેવું જોઈએ તો એને ભવિષ્યમાં આવી મોટી કોઈ બીમારી ન થાય. કારણ કે મારી સાથે મારા ઘરના છે એને પણ ધીમે ધીમે માથાનો દુખાવો હજી શરૂઆત થઈ હતી, પણ મેં એને અત્યારથી ચાલુ કરાવી ને તો હવે એને માથાનો દુખાવો છે નહીં. ઓકે. તો પુનિતભાઈ, તમે આ ફૂડ સપ્લિમેન્ટ વાપરવાથી ખૂબ જ ખુશ છો. વેરી ગુડ. તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મીર સાહેબ.